હેલો એવરીવન, વેલકમ ટુ મીરાસ કિચન. આ વિડીયોમાં હું તમને ઘઉંના પાપડ બનાવતા શીખવાડીશ. એકદમ ફાઇન અને સોફ્ટ બનશે. અને હા, તમારા બાળકોને જો તમે ફ્રેન્ડ્સ આપતા હોય તો એ બંધ કરી દેજો. અને આવી રીતના ઘરે જ તમે બહુ જ ઇઝીલીથી પાપડ બનાવી શકશો. એકદમ ફ્રેન્ડ્સ જેવા જ બનશે અને પ્લસ આને તમારે ફ્રાય બી કરવા નહીં પડે. તમે શેકી અને ખાઈ શકશો. બહુ જ મસ્ત બનશે. તો ચલો જોઈ લઈએ રેસીપી. અત્યારે મેં એક મોટો ટોપ લઈ લીધો છે. એમાં આપણે 3 કરતા પાણી એડ કરી દઈશું. પાપડ માટેનો ખારો આવે છે એ એડ કરવાનો છે. 3 ટેબલસ્પૂન અથવા તો 2.5 ટેબલસ્પૂન જેટલો એડ કરવાનો રહેશે ખારો. તો અત્યારે હું 1 ટીસ્પૂન જેટલો ખાવાનો સોડા અથવા તો સાજીના ફૂલ આપણે કહેતા હોઈએ છીએ એ એડ કરવાના રહેશે. હવે એમાં આપણે સોલ્ટ એડ કરી દેવાનું છે એઝ પર ધ ટેસ્ટ. અત્યારે હું 1.5 ટેબલસ્પૂન જેટલું એડ કરું છું. તમે ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો. અને એવું હોય આઈડિયા ના આવતો હોય કે આમાં કેવી રીતના લોટ આવશે તો જોશે તો પાણીને મિક્સઅપ કરી હલાવી અને સોલ્ટ મેલ્ટ થઈ જાય એટલે આપણે ટેસ્ટ કરી લેવાનું, જેથી કરીને બહુ વધારે સોલ્ટ ના પડે. અને આને ફૂલ ગેસ ઉપર જ આપણે ઉકળવા દેવાનું છે. પાણીને એકદમ ઉકળી જાય પછી જ લોટ એડ કરવાનો છે. હવે એક સાઈડ આપણે ઢોકળિયામાં પાણી મૂકી અને એને ગરમ થવા માટે રાખી દઈશું, જેથી કરીને જ્યારે આપણે ખીચી રેડી થાય એટલે ડાયરેક્ટલી એના લુવામાં મૂકી શકીએ. તો આપ જોઈ શકો છો એકદમ પાણી ઉકળવા માંડ્યું છે. હવે આને આપણે ઉતારી લઈશું ગેસ ઉપરથી. ગેસ ઓફ કરી દઈશું. ગેસ પરથી ઉતારીએ એટલે ડાયરેક્ટલી ઘઉંનો ઝીણો લોટ એડ કરી દેવાનો રહેશે. અને થોડો એવો જ ચોખાનો લોટ સાવ થોડો એવો એડ કરીશું, જેથી કરીને પાપડ એકદમ ફૂલી અને જેવી રીતના આપણે ફ્રાઈસ ખાતા હોય એવી રીતના પાપડ એટલા ફૂલશે અને બહુ જ ફાઇન બનશે. તમને જોઈએ એટલો લોટ આમાં એડ કરવાનો રહેશે, પણ ચોખાનો લોટ બહુ ઓછો એડ કરીશું, જેથી કરીને પાપડ જ્યારે આપણે ખાઈએ તો ઘઉંના લોટની સ્મેલ બી આવશે. ઘઉંનો લોટ વધારે હશે તો આવી રીતના એક વેલણ લઈ અને મિક્સઅપ કરી દેવાનું છે પ્રોપરલી. અને આ પ્રોસેસ થોડી સ્પીડમાં કરવાની, જેથી કરીને ગાંઠા ના પડે લોટમાં. ખીચી બને ને રેડી થાય ત્યારે સાવ કઠણ ના ખીચી થાય એ ખાસ ધ્યાન રાખવાનું. લોટ ઓછો હોય તો ઉપરથી નાખી શકાય. જો કઠણ થશે તો પાપડ એટલા ફાઇન નહીં બને અને સેલા બી નહીં પડે. ઝાઝા પાપડ નહીં બની શકે, ઓછા પાપડ બને. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે ખીચી સેટ ઢીલી જ રહેવી જોઈએ. તો આપ જોઈ શકો છો પરફેક્ટ મિક્સ થઈ ગઈ છે. હવે કોઈ બી આપણે જાડું પ્લાસ્ટિક લઈ લેવાનું છે અને ખીચી થોડીક લઈ લેવાની. પછી એને સરખી રીતના મસળી લેશું એકદમ ફાઇનલી મિક્સઅપ થઈ જાય ત્યાં સુધી. અત્યારે મેં મમરાની થેલી આવે છે એ લઈ લીધી છે. અને આવી રીતના આપ જોઈ શકો છો. આવી રીતના કરશો એટલે બહુ ફાઇનલી, જેને આપણે ચણિયા કહેતા હોઈએ છે ખીચીમાં પડતા હોય, તો આવી રીતના કરશો એટલે એકદમ સોફ્ટ ડો રેડી થઈ જશે. જોઈ શકો છો કેટલો ફાઇન થઈ ગયો છે બનીને. થોડું તેલ લગાવીને આવી રીતના મસળી લેશું અને લુવા બનાવી લેશું આવી રીતના નાના નાના. તો આવી રીતના ઢોકળિયું ગરમ થઈ ગયું હોય એમાં જ આપણે એડ કરી દઈશું અને ગેસ ચાલુ જ રાખવાનો છે, જેથી કરીને ફટાફટ બફાવા માંડે ખીચી. ઢાંકણ ક્લોઝ કરી અને એકદમ બફાવા દેશું. તો આપ જોઈ શકો છો એકદમ કલર ચેન્જ થઈ જશે અને જાળીદાર એકદમ પ્રોપરલી બફાઈ ગઈ છે. ગેસ ઓફ કરી દઈશું અને આને આપણે આમાંથી કાઢી લઈશું. જેવી રીતના આપણે પહેલાં મસળી હતી એવી જ રીતના પાછું મસળી લઈશું, જેથી કરીને એકદમ સોફ્ટ થઈ જાય. થોડું તેલ લગાવી લેવાનું, જેથી કરીને ચોટે નહીં હાથમાં. અને જે આપણે પ્લાસ્ટિક યુઝ કરતા હોય નીચે રાખવા માટે એ બંનેમાં રીતના મસળી અને એક વાસણમાં આપણે મૂકી દેવાની છે. આવી રીતના જેટલી બફાય એટલી બધી આપણે પહેલાં મસળી અને એક
વાસણમાં ઢાંકી અને રાખી દેવાની છે, જેથી કરીને ઠરે નહીં. એ ખાસ ધ્યાન રાખવાનું. ગરમ ગરમ હશે તો પાપડ વણવાની મજા આવશે તમને. અને અત્યારે જેટલી આપણે ખીચી બનાવી છે એને 2 બેચમાં બાફી છે, જેથી કરીને ગરમ રહે. તો હવે સેકન્ડ બેચ બી આને મસળી અને બાફવા માટે મૂકી દઈશું, જેથી કરીને આ આપણે વણીએ ત્યાં સુધીમાં સેકન્ડ બેચ રેડી થઈ જાય બફાઈને. તો એક લુવું લઈ લઈશું અને એને આપણે વણી લેવાનું છે એકદમ મસળી અને પરફેક્ટ પાટલા ઉપર. આવી રીતના પ્લાસ્ટિકનો પાટલો બને ત્યાં સુધી, અથવા તો પ્લાસ્ટિકનો ના હોય તો લોખંડનો બી આવે છે, એ બી યુઝ કરી શકો. સેજ તેલ લગાવી અને સાવ પતલું એવો વણી લેવાનો છે. જેવી રીતના આપણે રોટલી વણીએ એ ટાઈપ જ વણવાનો રહેશે. તમને ના ફાવે આવી રીતના તો પ્લાસ્ટિકનું પેપર આવે સૌ પતલું, એ બંને સાઈડ રાખીને બી વણી શકો. અને આ પાપડ માટેનું મશીન બી આવતું હોય છે દબાવવા માટેનું. ડાયરેક્ટલી લુઓ મૂકી દો તો દબાવી અને પાપડ રેડી થઈ જાય. એ બી યુઝ કરી શકો જો વણતા ના ફાવે આવી રીતના તો. તો એવી રીતના આખો વણાઈ જાય પાપડ એટલે એક સાઈડથી વેલણ આગળ રાખી સેજ અને આવી રીતના બંને હાથથી વેલણ ઉપર લઈ લેવાનો અને કાપડમાં અથવા તો પ્લાસ્ટિક હોય તો એમાં આવી રીતના સૂકવી દેવાના. એવી જ રીતના સેમ વે બધા પાપડ વણતા જવાના એક એક અને સૂકવતા જવાના છે. તો આવી રીતના બધા પાપડ વણી અને સૂકવતા જઈએ છીએ. અને આને તમે તડકે અથવા તો ફેન નીચે રૂમમાં બી સૂકવી શકો. તમે પાપડ ફેન નીચે સૂકવ્યા હોય તો તડકે બી 1 થી 2 વાર સૂકવવા પડશે. એકદમ ખખડી જાય પાપડ, એકબીજા સાથે ભટકાય તો અવાજ આવે ત્યાં સુધી પાપડને સૂકવવાના રહેશે, તો જ એકદમ ફાઇન ફૂલશે પાપડ. રીતના તમે ફર્સ્ટ ટાઈમ પાપડ બનાવતા હોય તો ખાસ ધ્યાન રાખવાનું કે પાપડમાં છે જ્યારે બનાવો ત્યારે એનું માપ એક તો પરફેક્ટ રહેવું જોઈએ. જેવી રીતના મેં આમાં માપ શેર કર્યું છે એ માપથી જ બનાવશો તો એકદમ ફાઇન બનશે. અને પ્લસ આ પાપડ જ્યારે બનાવો ત્યારે તમારે એનો લોટ છે એકદમ મસળવાનો, જેનાથી બહુ જ પાપડ ફાઇન ફૂલી અને બનશે જ્યારે શેકશો ત્યારે. અને જ્યારે પાપડ બની જાય અને સુકાઈ જાય પછી તમારે એકવાર એવું લાગે તો તેલ હોય ઉપર સેજથી તો એને લૂઈ અને ફૂલિયા માટે તમે એને સ્ટોર કરી શકો. ઘણીવાર એવું બનતું હોય છે કે સેજે તેલ વધારે લગાવેલું હોય પાપડ વણતા હોય ત્યારે, તો ફૂલ યર માટે તમે સ્ટોર કરો ત્યારે એમાં થોડી ઓઇલની સ્મેલ આવી જાય. પણ આવી રીતના તમે એને તડકે સૂકવી અને જ્યારે સ્ટોર કરવા માટે ભરો એ પહેલાં બધા પાપડને એક કોટનના કપડેથી લૂઈ અને પછી તમે એરટાઇટ કન્ટેનરમાં ફૂલ યર માટે તમે સ્ટોર કરી શકશો. પાપડ આવી રીતના શેકીને તમારે ખાવો હોય તો ફૂલ ફ્લેમ ઉપર જ ચીપિયાથી પકડી અને ફટાફટ ટર્ન કરી અને શેકી લેવાનો છે, જેથી કરીને બળશે બી નહીં અને બહુ ફાઇન શેકાઈ જશે. અને આને તમે ફ્રાય બી કરી શકો. બી આ રેસીપી ટ્રાય કરજો અને કમેન્ટ કરી અને જણાવજો તમને મારી રેસીપી કેવી લાગી. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.